ઈકો ઓછો કરજો. જોકે આજે ગરનાળાની અંદર ચાવડા પરિવારમાં આજે આ રામાપીરના પાઠ પ્રસાદી નિમિત્તે જે કાંઈ હું તમે મળ્યા, પણ હમી હાથમાંથી આ લાઈટું બાઈટું બધું થોડું વ્યવસ્થિત રાખું છું. એટલે હું આવીને અમારી લાઈટું ફીટ કરવા થાય, કેમ કે સાલુમાં આ બધું લોચા પડી જાય. કેમ કે આ બધી ઇલેક્ટ્રિક વસ્તુ છે ભાઈ. આ હું રાતના 12 વાગ્યા લગન તો તમે રિપેર કરો તો બધા સુઈ જાય, હું તમે ઘર મેરેજ વધીએ કે નહીં. કેમ કે એક તો આપણી સમાજ ખાવામાં લાઈનમાં વધારે હોય, ભજનમાં ન હોય. કેમ કે લગભગ જગ્યાએ અમે જઈને પાંગજમાં બહુ હોય, આપણને એમ થાય કે આજ તો ભૂકા જ કાઢ નાખશે. 10 વાગ્યા પછી ભજનમાં થોડાક જ હોય, પ્રસાદમાં જાજા હોય. એટલે આપણી સમાજ ભોજન પ્રેમી સમાજ છે, ભજન પ્રેમી ઓછી છે. એટલે આજના જે કઈ કાર્યક્રમની અંદર બાપા આંખું નહીં આ બાજુ આવો, તમે બધા આ બાજુ આવો. આમાં કાંઈ ભવાઈ મંડળનો ખ્યાલ કરવાનો નથી, આ બાજુ આગળ આવો. કેમ કે આ કાર્યક્રમ સાંભળવાનો છે. એટલે જોકે આજે રામાપીરના પાઠ પ્રસાદી નિમિત્તે હું તમે મળ્યા. કેમ કે મળ્યા ને મળવું બહુ કઠણ છે. કે મળશું મેળે ખેડે કે મળશું કે ગામ ગીએ, પણ મળશું નહીં મેકરણ એક દી ધરતીને ટંક દઈએ. સાહેબ ક્યાંક મેળે ખેડે મળતા રહી, ક્યાંક ગામ ગમતરે મળતા રહી, પણ બાપુ ધરતીમાં હમાઈ ગયા નહીં, આ ભવાઈ ભેળા થયા નથી. એટલે આપણે આજે જે મળ્યા કાલે કદાચ હોય નહીં હોય. કેમ કે આ પંચભૂતનું પૂતળું કોઈનું રહ્યું નથી ને કોઈનું રહેવાનું નથી. આ જગત છોડીને બધા વી ગયા અને મારે ને તમારે વી જવાનું છે. આ જગતમાં જો વખાણ થતા હોય તો બાપુ કરણીના વખાણ છે. કેમ કે કરણી છે ને એ અલગ છે સાહેબ. કેમ કે જસ જીવન મરણ અબજસ સણોસ જાના સોઈ, કહા લંકાપતિ લે ગયા ને કહા કરણ ગયા ખોઈ. ઓલા ભાઈને કોકની જરૂર હોય જાવ, એની પપોડા ચાલુ કર્યા. કુદરતી આમાં માણીમાં કેટલી અહંકાર છે, કઈ હેર ગુજતી નથી. અહીં ભજન ન લો તોય પપોડા વગાડે. આમાં કેમ કરવું? એટલે આમ કઈક આપણા ભજનની આમ જ ભઠ્ઠીઓ બગડી છે. કેમ કે કુદરતી આ મારું દીકરું કપાસિયાનું તેલ ને રામદેવ શરણી હાથમાં રતી જ નથી. જો ખોરાક નબળો રહ્યો ને સારું હરી ન હોય. કેમ કે આ બધી વસ્તુ છે ને સાહેબ, આ સંતના સાનિધ્યમાં જવાથી આ બધા પપોડા બંધ થઈ જાય, નકર ચાલુ ને ચાલુ રહી. એટલે ઉગારામ બાપાના ગુરુ હિરસાગર બાપા, ઉગારામ બાપાએ કીધું બાપુ આ ઘટમાં અખંડ ઝાલર વાગે. ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે. આ ઝાલરું બેન તમે વગાડવાનું કીધું હતું, પણ ઘટમાં આવડા બિચારા બધા મંદિરે જઈને ટકોરા વગાડ્યા. કેમ કે આ ઘટમાં હાલે ઘડિયાળ, તમે કાંડે બાંધીને કાંફરો. પુરુષોત્તમ કહે પ્રાણિયા, તમે ઘટ ભીતર જોયા કરો. એ બાપા આની અંદર કઈ ઘડિયાળ હાલી રહી છે, પણ આપણે માન મોટો મળ આમાંથી નવરા નથી. એટલે આપણે હું આ ભજન બધા જે કરીને ભાઈ એમાં હાથી ઘોડાનો ફેર છે. કેમ કે સંતોએ મને તમને એટલે કીધું કે બાપુ કે આ સત્યા હોકર સતમાં માલો, તો રામદેવજી કે આ સતની આગળ નથી બીજું કાંઈ. 12 બીજનો ધણી રામદેવજી કહેવાનું. આપણે આ બોલા 12 મહિનાની બીજું રહ્યું ને એ મહિના દર બીજ દર ખીરું ચડાવવા હાલ દાદા હાલ. એને એ બીજની વાત નથી કરી સાહેબ. 12 બીજ કહેતા સોરમ બીજ, રક્ત બીજ, બૂંદ બીજ, નાદ બીજ, આ બધી બીજ છે ને 12 બીજનો ધણી રામદેવ. આવડ્યા એને રામાપીરમાં ધૂણવાનું ચાલુ કર્યું. એમાં ચાલી રાખવા પડે રામા મંડળમાં, ભાલું ઠોકી દઈએ. કેમ કે રામાપીરે કીધું કે આમાં નથી. આ બીજ કહેતા કે આ મારો ને તમારો જે જન્મ થયો એ એક બીજથી થયો છે. મને તમને ગુરુ જ્ઞાન અપાવે તો પણ એ નાદ બીજ, ગુરુ શિષ્યનો નાતો કહેવાય સાહેબ. ચાલો સાચિંદા આવી જાઓ ઘણી વાર. આપણે દિવ્યેશભાઈ કાથડ, એટલે આજ પણ બધા કાથડ જ ભેગા થયા છો. સામુંડમાં પ્રવીણભાઈ કાથડ,
બેંજામાં દિવ્યેશભાઈ કાથડ, અમારા ભાઈ રોનકભાઈ વાઘેલા, એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવો. આ બિચારો ટેણીઓ ભૂકા કાઢી નાખ્યો હોય. નકર લગભગ ભજનમાં બધા ગઢા હોય, થીંગડીક 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 આખી રાત બસારા મથે. અમે ઘણા ઠેકાણે નથી આવતા ઓલા ભાભા બિચારા ઠીંગીક ઠીંગીક કર્યા કરે. અમે આખી રાત એની હમું જોઈએ કે આ ભાભો જીવ છે કે અમારે તાજ મરી જા. અને અમારા વિક્રમગીરી આ મહાદેવના પૂજારી છે, એ આપણી ભેગા છે. એટલે આજના કાર્યક્રમની અંદર જોકે આ સંત મેળાવડો કહેવાય સાહેબ, પણ આ સંતના સાનિધ્યમાં જવાથી માણસનો વણાક થઈ જાય. વણાક કરવા માટે જેને જેને ગુરુ કર્યા હોય તો એનો વણાક થઈ જાય. કાનફૂક્યા ગુરુ થાય, કંઠી ગુરુ થાય, તિલક ગુરુ થાય. પણ બાપુ જો નામના ગુરુ મળી જાય ને તો આના જન્મ મરણના ફેરા મટી જાય. જો ખીમ સાહેબ હતા એને ભાણ ભટકાઈ ગયા તો બાપુ એનો વણાક થઈ ગયો. એટલે ભાણે કીધું રવિને કે ભાણ કે ભટકીશમાં અને મથીલા મનની માય. બાપુ સમજીને હું તો રત હવે તારે કરવું પડશે નહીં કાંઈ. આ નામને સમજી ગયા હોય તો પછી ક્યાંય ટકોરીઓ વગાડવી પડે નહીં. આ નામને સમજ્યા હોય તો પછી માન મોટપ આવે નહીં. આમાં તો કલાકારો આવે ને તો બાપા ફૂલડા નાખીને આમથી ઠેઠથી ઓલી છોકરીઓ સાઈડમાં ઊભી રાખે ને માથા ફૂલડા નાખે ને કેટલી જાતના નાટક કરે છે. એ ભક્તિ કરવામાં ક્યાંય આડંબર હોય? ભક્તિ કરવામાં તમારે ફૂલડા નાખવા પડે? આ શબ્દરૂપી ફૂલડાથી મહાન આ દુનિયામાં કોઈ છે નહીં. એટલે એને કીધું કે નામ સમોવડ કોઈ નહીં, જેને જપ તપ તીર્થ કે જોગ, એ નામે પાતક છૂટી જાય. બાપુ નામે નાચી જાય મારો. આ નામને વેર્યા હોય તો ને મનના બધા રોગ મટી જાય. આવડા બસારે ગુરુ કર્યા રૂપિયા હાટું થઈને. મારા બાપા નહીં રામોદમાં ઘણી ગુરુ કર્યા છે. તે પછી નામ સમજાય ને પછી મારા બાપાને થોડાક દીકડે હે બાપા કઈ કાંઈ ફેર પડ્યો નહીં. મેં કીધું આપણે બંગલા જોઈશ. મેં મારા બાપાને બદલાવા સોવાનું નથી, તમે નહીં ક્યાંથી બદલા બંગલા થઈ જાય. બજારે કંઠી તોડી નાખ્યું, ઘણી તો ફોટા કાઢી નાખ્યા. એટલે આ બધી વસ્તુ માંગવા માટે, કરોડપતિ થવા માટે ગુરુ કરે. આપણે ઉગારામ બાપા ત્યાં જાય, કોઈ બિચારા પ્રસાદીઓ હાટ્યું જાય, કોઈ કાંઈ હાટું જાય, પણ નામ હાટું કોઈ ગયા નહીં. નામ વાહ મૈથા હોય તો એના જન્મ મરણના ફેરા મટી જાય. પણ નામ હાટું ન મૈથ્યા આવડે ને કા છોકરાની બાયું જોતી હતી જેની હાટું ન્યા ગયા કે ગુરુ કરવાથી મારા છોકરાને બહુ સારી મળે. એ તમારા વિચાર હશે તો મેળ ખા. જો તમારો વિચાર અમારા અંકિતભાઈના બધેના લગ્ન મહાણમાં થયા. મારા હાડો એ બેઠા મુકેશ નહીં, એની જાન મહાણમાં આવી હતી. અમે હજી એને પૂછો અમારા છોકરીને દહી અણું જ વેર્યું નથી. આવડા તો ખીહેર્યું કરવામાં જ લઈ જાય એમાંથી બાત. અમે એની દીકરી દીધી ત્યાંથી કીધું તો શામાંથી ફોન ન કરતા ને કે બહરાટી બોલ છે. એ તમારા ઘરે બધી અડધી તો એની માને જ ફોન કરે. બટાટાનું શાક કર્યું કે મમ્મી આજ બટાટા કર્યા, તીખું થયું હોય ત્યાં ફોન કરે. એ ઘર હાલે? એ સાહેબ તમે તમારા વિચાર જો મહાન હોય તો તમારા ઘરે રીહામણા નહીં કાઢે. અને જેની માવ્યું એ રીહામણા કાઢ્યા હોય એની છોકરીઓ એકવાર તો ઝલક મારે. તમારો દીકરો ખાઈ ન હોય શામાંથી નહીં બાયદા વગર ન રહે. અમારા ઘરે બાંધવાની ભાન જ નથી. બાયુને ખબર કે આ મારો હારો પાછો તેડો એવો નથી. અમારા ઘરે અસર અમારા ઘરે બાયુ રીહામણા નામ જ ન લે. ગીધી ગીધી કરો બાપુને બકરી ધરાય. હમણાં દરબાર હતા ને બાપુએ કીધું ભાઈ જેની મારી બકરી ધરાઈ આવે ને 500 રૂપિયા ઇનામ. એક દી બિચારો દેવી પૂજક આવ્યો, તે લઈ ગયો ભાઈ નરમાં અણીને ગણીને બધું ખવડાવ્યું. આવીને બાપુએ ઓલી રજકાની કોરી કાઢીને બકરીને કીધું ગીધી ગીધી બકરી મંડી ખાવા. બાપુ કઈ બકરી ભૂકી છે. બીજે દી વાણીએ ગયો, લાવો બાપુ હું ધરી આવું. આખેરોક લઈ ગયો, રજકાની કોરી કાઢીને ગીતી ગીતી કરીને ભૂડું મોઢા મારે. કલાક થી ને ત્યાં બકરીને મોઢું ખોજાડી દીધું. 1 કલાકમાં આવ્યો, બાપુ બકરી ધરાઈ રહી. એલા કે કેટલે બધાય વરણના ધરવા ગયા હતા તો ધરાણીને કલાકમાં ધરાઈ. હા બાપુ બકરી કે ટબો ટાઈપ થઈ ગઈ. બાપુ એ રજકાની કોરી કાઢીને કીધું ગીધી ગીધી તો બકરી કે બાપુની બકરી ધરાઈ રહી છે. એટલે બાપા કંઈક આપણી બકરીઓ ધરવી હતી. આ ભક્તિ છે ને ભાઈ, આ ભક્તિ મહેનત કરતા કરતા કરવી.
તમે તમારું કામ ધંધો કરીને ભક્તિ કરવી. જો આમ નામ નકરી ભક્તિઓ કરજો ને તો શેઠાઈ જઈ વેચાઈ જા. મારા બાપાએ નકરી ભક્તિ કરી, મારી ફસાવી ગયા વેચાઈ ગઈ. કોરો કાઢ આ ભજન ગાય છે, મારા બાપા પાટલો સાફ કરી નાખ્યો છે. અમારી માં કાંઈ બધું મારા બાપુને કબીરની, રવિ સાહેબની, મોરારની, ખીમની કરી તો વાં ગોવિંદની હતી, વેચાઈ ગઈ. પછી બે બાપ દીકરો ઢોલકા પેટર લઈ લીધા. રામાપીરને ગાઈ, ભેરવાને ગાઈ. અમારા બાપનું કાંઈ જાય નહીં. અમારા ગામમાં હમણાં રામા મંડળ રમતું. તે રામા મંડળમાં ભેરવો બિચારો ઝાપ તૈયાર થતો. એટલે રામદેવજી મને આજે ભેરવો બોલાવે રામાય આવી રે જાજો, બિચારો દેખાડા કરતા હતા રામદેવજી. અને ભેરવો ન્યા કણ ઝબકણા લુગડા બુગડા પહેરીને થયો તૈયાર. રામાપીરે કીધું મહારાજ ભેરવાને બોલાવો. રામદેવજી બોલાવે છે. ભેરવો ઓલા ઝબકણા લુગડા પહેરીને નીકળ્યો બારો, પણ ત્યાં ઝાપા કૂતરી વિયાણી હતી. હવે ઓલા ઝબકણા લુગડા ભરીને કૂતરીએ રાગ કર્યો. ભેરવાને ખબર પડી ગઈ રામદેવજી બાજુ જવાય નહીં. બાયપાસ ભાઈ અમારા બસ સ્ટેન્ડ ખાડો ભર્યો પાણીનો, ગામનો ઓલો કદડો નીકળીનો. મોર ભેરવો ને વાહ કૂતરી. એટલે આના બિચારાને ક્યાંય જવાનું વેત ન પીડ્યો ઓલા પાણીના ખાડામાં. આવો બાપુ. એટલે રામદેવજી કીધું ભેરવાને બોલાવો. ભેરવાએ ત્યાંથી કીધું કે રામદેવજી મારવું હોય તો અહીંયા આવો, બાકી ત્યાં બહાર નહીં આવું, ત્યાં કૂતરી વિયાણી. એટલે આમાં કઈ કૂતરી વાહ થાય ને ભાઈ તો આપણી પાડ કાઢી નાખે. સાહેબ અમે હું પેલા રાવણદેવ હતો, આ મારા આ સરવૈયાનો હું પેલા મઢવી હતો. ત્યાં ખૂબ ભૂગવા ધૂણાવ્યા, સમજ્યા? મઢ બહુ બાંધ્યા મેલડીના. અમારે હમણાં એક ભૂવો ધૂણતો હતો અમારા વાહમાંથી. એ કે આકાશ બાંધું, પાતાળ બાંધું, નવનાથ બાંધું, મેલડી બાંધું, સોરાસી બાંધું. આમથી બાપુ આવ્યો. એ કે ખાટલાને પાંગેજ બાંધલે ભોળાના દીકરા ટાંટિયા હેઠે લબડે છે, આકાશ બાંધાળ બધી બાંધીએ. પણ જ્યાં લગન સંતના સાનિધ્યમાં ન જાઓ બાપુ, જ્યાં લગન વચન ન વરો નહીં, ત્યાં લગન તમારી ધૂણી બંધ થાય નહીં. જો આ ધૂણી બંધ કરવી હોય એટલે ને કીધું કે વચને થાપન ને વચને ઉથાપન પાનબાઈ. અરે વચને મંડાઈ જાય પ્રભુના પાઠ. આ વચનને જો કદાચ વરી ગયા હોય તો બાપુ તમારા ઘરે નિર્મળ હો જાય. આ મન છે ને સાહેબ, એને દવા આની ક્યાંય મળતી નથી. કદાચ ડુંગરની ચોટીમાં થયા જાવ પણ મન સ્થિર થાય. કદાચ ભક્તિ કરવા માંડો પણ કાંઈ મન સ્થિર થાય. એટલે ને સંતોએ કીધું કે બાપુ સત્સંગ વિના કા મન સમજે નહીં. સુરતા ભલે ને નિગમ પદમાં જાય. આ મનને સમજાવવા માટે સંતોના સાનિધ્યમાં ગયા સિવાય આ મન સમજે નહીં. આપણે રાતે હુતા સુરત વ્યા જઈ, ક્યાંય ને ક્યાંય વ્યા જઈ, લાખો રૂપિયાની કમાણીઓ મંડી કરવા, પણ આ મન સ્થિર હોય નહીં. એટલે ને કીધું બાપુ કે સદગુરુ એસા કીજે જૈસા પૂનમ કા ચાંદ. એલા તમે એવો ગુરુ કરો પૂનમના ચાંદ જેવો, આખી રાત અંજવાળું દે પણ તપે પણ બાળે નહીં. સદગુરુ એસા કીજીએ જૈસા પૂનમ કા ચાંદ. અરે બાપુ તેજ કરે પણ તપે નહીં, જેને ઉપજાવે આઠે પોર આનંદ. આવો ગુરુ કરો ને તો તમારા મનના બધા મરમ મટી જાય. પણ આને તો ગુરુ કર્યા પૈસે હાટો થઈ, અને શિષ્ય ન કર્યા. ભીમ સાહેબે 2 જ શિષ્ય કર્યા, એક જીવણ ને એક અકલ. અટાણે જેટલા હોય એને માથા હાથ દઈ દે. હાલો મનસુખ બાપુ આવ્યા છે, અમે લગભગ થોડાક દીમાં બાવા આવીશું. મનસુખગીરી, ગોવિંદગીરી. કેમ કે હવે અમે ધંધો જે બહુ પડ્યો. અમારા ગુરુ હતા વસંતા બાપુ, એ પાટો બેઠા. આખી જિંદગી બાપુ એ ભજન ગાયા. એને નક્કી કર્યું કે અમારા દીકરા અમે સાંભળશે નહીં, એટલે એને ભજન બંધ કર્યું, રામદેવજીનો પાઠ કર્યો. અને બધા અહીંયા રામાપીરનો પાઠ છે. પાઠ બધા જીઆઈજો ને 5-5, 10-10 રૂપિયા દેજો, નકર બાપુની જોડ ઠેરશે. કેમ કે આમાં હું જ ભાઈ આ કંઈક દીવો તો થાય. નકર અમારા ગામમાં રામાપીરના મંદિરમાં રામદેવજીને, ડાલીબેનને, ઘોડાને બધીને ઉપાડી ગયા, હજી હાથમાં જ આવ્યા નથી. અમે સીસીટીવી કેમેરા મૂક્યા. મારે રામાપીરનો પાઠ કરવો, મને રામદેવજી ભેગા થયા. મેં બાપા મારે પાઠ કરો તો કોઈ રામો જ નહીં આવું. મેં કીધું બાપા વાંધો હું તો કોઈ તમારો દીકરો 2 કોથળીયું પીને વાહ થોડો છે, મારે નહીં આવવું. અમારા ગામમાં સેલો પાઠ થયો, હજી નથી થયો. રામદેવજીને ગામ સીમાડો સંડવી દીધો સાહેબ. પણ તમે તમારા બાળકોને ભણાવશો નહીં તો સાહેબ સાહેબ બનશે નહીં.
માત્ર કોઈ પણ હોય તો શિક્ષણ મહાન છે. જો શિક્ષણ નહીં હોય તો સાહેબ મારી ઘણી આ ભક્તિની વાતો કરવાથી કાંઈ સાહેબ બનાવે નહીં. આ તો હારા પ્રતાપ બાબા સાહેબના મનન તમના ભજન કરવાનો મોકો દીધો. 33 કરોડ દેવતા હતા, 52 વીર 64 જોગણીઓ હતી, તો આ દલિતોના ઠાઠા ભાંગીને કે કોઈ આવ્યા જ નહીં વારે. અત્યારે જે ભક્તિ કરો છો એ સંવિધાનિક ભક્તિ. જો બાબા સાહેબે તમને અધિકાર આપ્યો, રાતે આ ભજનિયા કરો, રામાપીરના પાઠ કરો, ભેરવા બનો, રામદેવજી બનો, કોઈના બાપથી પૂછડું હલાવાય નહીં, નકર બહાટી બલે. પણ સાહેબ આ સતી પ્રથાનો મલક હતો. અહીંયા તો નાની ઉંમરમાં જેને ઘરવાળો મળી જાય ને એની બાઈને ધોરી હારી પહેરીને ભેગી જગાવી દેવામાં આવતી હતી. આ તો મોહનરાયે કીધું કે મારી ભાભીને હું જગવા નહીં દઉં. એટલે સાહેબ મને તમને અધિકાર મળ્યો. આ બાઈ વટાણ બિચારીઓ પટિયા પાડીને બેઠ્યું, આ બાબા સાહેબની દેન. નકર શીતળા મારી માનતા હું કુલેર્યું નાખ્યું ચડાવ્યું. હવે શીતળા રોગ હતો, બિચારીનું ઓરી સબડા નીકળે, શીતળામાં કૂડો લઈને જાય અને લીમડાનું તોરણ બાંધે, કંઈક 3 દી પાણી ઊંધું વાળા ને એવું કંઈક કરે. અટાણે દવા આવી ગઈ, જડબે સલાહ શીતળાનો દાંટું કાઢી નાખ્યું, ક્યાંય શીતળા નામ નહીં. અને શીતળાનું વાહન ગધેડો. તમે વિચાર તો કરું, ભગવાનને કેવા જનાવર રહી ગયા. સારું એ કઈ નહીં, દશામાં હાંડળ્યો. આ આપણે બસારી બાઈઓ દશામાની હાંડળીઓ લઈ લઈને ઓલા કાંઈક 10 દી ઊંધી પગે લાગે. 10 દી દશામાને બસારીને પાણીમાં પધરાવી દઈએ. આ કેવી આ દેશની દશા છે. 10 દી ઊંધી ઓલા ગણે ભગવાનને કરે, પગે લાગન, ગણપતિ બાપા મોરિયા ને અમારા ઘરે પધાર્યા. આ બાઈ કદાચ ગણે બાપાને પગે લાગતી, ગણેશ જેવો છોકરો આવ્યો હોય તો દવા પીને મરી જાય. મારા બાપ, અમારા કુટુંબમાં કોઈ આવો ઊંટ વાળો નથી. આખા કુટુંબમાં આવું જનાવર આ ક્યાંથી આવ્યો? છાપા વાળા છાપે કે રામોદની અંદર મનસુખભાઈ ઘરે સૂંઢ વાળો છોકરો આવ્યો, લાગે મરાઈ ગયા તો. હે કે બેન ઉપાધિ કરો માં, ગણેશ ભગવાન પધાર્યા છે. હે પણ નું હાલે. કદાચ હનુમાનજીના વાર રહેતા હનુમાન જેવો પૂછડા જેવો છોકરો આવ્યો હોય તો હોથા નીકળી જાય. અટાણે તો ડોહો આવી ગઈ દવા, બાઈને બીજો ત્રીજો મહિનો હાલતો ફાઇલ ચાલુ થઈ જાય. અને છોકરાએ કલૈયા કુંવર જેવા આપણને મારું દીકરું પ્લાસ્ટિકનું પૂતળું આવ્યું છે, ગલગોટા જેવા છોકરા. કેમ કે પેટમાંથી જ એનું ઉછેર હારો થાય. દવાઓ આવી ગયું. એ બાબા સાહેબે આ ભણ્યા ડોક્ટરો બધા હતા. એટલે નકર તો લુલા લંગડા કેટલા બિચારા બાળકો જમતા હતા, ઓરી નસબડા ને કેટલી જાતના. અટાણે તો અને પેલા ભાઈ કુદરતની દીકરી મહેરબાની હતી, નકરી ભગવાનની મહેરબાની. એક ઘરે 10 જણા, 8 જણા ને 4 બેનું, નકરી કુદરતની દયા. મારા બાપોની 8 ભાઈઓ ને 4 બેનો, 12, 1 ડઝન. નકરી કુદરતની દયા સિવાય કામ. પછી મોદી સાહેબને ખબર પડી કે આ કોમ વારી વરે એવી લાગતી. એને કીધું ટૂંકું કુટુંબ સુખી કુટુંબ, 5,000 રૂપિયા. જો ભાઈ બંધ કરતા હો, 5,000. એક દીકરી ને એક દીકરો, 2. તમારો દીકરો અટાણે જો 10 હોય તો જમીન વેચી નાખવી પડે. એટલે પણ એક નાના છોકરાના 1,500 રૂપિયા છોડીને મરાઈ ગયા. મારા બાપાએ એને આખી જિંદગી બિચારા ખેતી કામ કર્યું. આ તો અટાણે આ થઈ ગયું એટલે નગર અમારા ખેતરમાં નીકળ્યા બોડીને ઝાડા જતા. અહીંયા હલાવું ને 15 વીઘામાં હાલે. બાબરાના ઓલા પાડિયા કાઢીને ગયા, ટ્રેક્ટરના આવ્યા. એટલે પણ બાપુ જા લગણ આત્મતત્વ ચીનો નહીં, ત્યાં લગણ સર્વે માયા હે જૂઠી. અરે શું કર્યું ગંગાજીમાં નાયે, શું કર્યું તિલક કરે, કે શું થયું જટા લોચન કીધે. નરસિંહ મહેતા કે આત્મતત્વ ચીનો નહીં, ત્યાં લગ્ન સર્વે માયા હે જૂઠી. સાહેબ તમે તમારા આત્માનું જ્ઞાન તમારામાં નથી, એટલે આપણે બસારા બધા ધૂણીને મુવા. એ કબીર કે આ માર્ગ મારે નથી જોવા. અમે હું ધૂણતો, મારા બાપુજી ધૂણતા, આખું ઘર ભૂવા હતા. આ તો નામમાં પડ્યા એટલે અમારી ધૂણ બંધ થઈ ગઈ. નગર મારો બાપો ખમકારા કરે, હું હામો ખમકારા કરું. મારા બાપા મેલડી ધૂણ, હું આમ ઓડી આંકરી ધૂણું. બાપ દીકરો 2. અને દારૂનું ગાયું તોય બસારા ધૂણ્યા. મારા બાપાને અમે બધે માતાજીને માંડવા કર્યા ને પછી અમે દારૂની કોથળીઓનું ગાતા.
સાંભળે મારા બાપની દેવી, મારી અઢી કોથળીના પોકારની દેવી તને મનાવું રે જી. તો ઓલા કે મેલડી બોલું, મેં તમારો બાપ દેશી હાલે છે. અઢી કોથળીના વૈરાગની દેવી પણ મારી સાંભળે બે જગ્યાએથી માલ પીતીને નકર મારી ઉલટી થવાની સંભાવના થાય. એ સાંભળે મારી અઢી પોટલીના ધર્મની દેવી સાંભળી. તો ભૂવો કઈ ખમા પાછી ન પડ્યું. મેં માં ન પડે, આ તો ડુંગળીને ડારીએ ને દેવું. એટલે આપણી સમાજમાં મોટામાં મોટું જાજામાં જાજુ વ્યસન હોય તો દારૂનું છે. તમે આ વ્યસનમાંથી મુક્તિ મેળવી લીજો, નકર ઈવડાય બધા કરોડપતિ છે ને તમે ભૂખે મરજો. કેમ કે આમાં હોથા કાઢી નહીં કે મારા ભાઈ. કેમ કે અટાણાના રાજકારણીઓ મત લેવા હાટું થઈને માલ દે છે ને ખબર છે કે આવડા માલ રાજી થઈ જાય. અટાણ મત લેવું એટલે આ બધી આપણે અટાણ મરણમાં તમે જો મીઠાઈ કરે, લાડવાન ગાંઠિયાન જલેબી, તોય એના બાપાનો હોગ તો ભાંગ જ નહીં. 10 દી પછી હોગ ભાંગવામાં ફોન આવે કે ભાઈ મનસુખભાઈ બાપો મરી ગયા છે, આપણે હોગ ભંગડું શું કરીશું? તીખો ખોરાક. કોઈને ખબર નથી હોગ કેમ ભાંગી. આપણી નાતને ખબર પડે હોગ કેમ ભંગાય. 18 વર્ણમાં કોઈના બાપનો હોગ નો, આપણો હોગ કેમ ભંગાય? ઢેફલા ખાય, લાડવા ખાય, જલેબીઓ ખાય, તોય 15 દી પછી કહે ભાઈ હોગ ભંગડાનું. કોઈને ખબર આ હોગ કેમ ભંગાય? 150 રૂપિયા પછી હોગ ભાંગવાનો. આ કેવા કુરિવાજ છે આપણામાં. મરે એટલે એક જણાની પાછળ હગા કુટુંબ બધા એક ખાપણ લેતા હોય. હવે 15-20 લુગડા થાય. એ 20 લુગડા તમે ખાપણ છે ને સાહેબ, એના કદાચ તમે રોકડા પૈસા લઈ લ્યો, એક જ લુગડું ઓઢાડાય. એ કોઈક છોકરીઓ ભણતી હોય ને ચોપડા લઈ દો, ક્યાંક અધિકારી બને, આંધે દાટી દે. એ દાડામાં તમે કહો ઓલા નવેટિયા બસારા દાડાનું કે ભાઈ મારા ઘરે મરણનું મેં ખાતા નથી તઈ, એટલે બાજુ વરણ્ય રાખ્યું હોય અને ઓલી ડાયરીની વોંડી ટપાડી દે, રોટલાય ટપાડી દે. એ ભાઈ નાયત ભગવાન જે કહે છે મરણનું ન ખાતા હોય ભાઈ, મનસુખભાઈ ઘરે રાખ્યું નવેટિયા ત્યાં કૂટાવાના. એટલે આ પણ ભોટા તો પડો. એટલે મારો બાપ મરી જાય તો હું કેના ઘરે ખાવ? મારા ઘરેથી મરણની વિધિ વહી જાય. આ આપણી દંત કથા સાહેબ. સન્માનનું હમણાં મારું પતન પછી સન્માનનું કરીએ. આમાં આપણે સહી પછી જણાય એટલે બહુ સન્માન પછી અનસન્માન કરશો તો હમણાં વ્યાજ આવે. કેમ કે આમાં 3-4 પ્રકારની પબ્લિક આવે. કોઈ સન્માન હાટું હોય એ સન્માન થાય ત્યાં લગન બે, કોઈ ભજનીક હોય તે 1.5-2 વાગ્યા લગન બે, પછી ગુરુમુખી માણા હોય તે 3 વાગ્યા લગન બે, પછી 3 વાગ્યા પછી બે ને ઘરે કમાડ ખોલે એમ ન હોય. એટલે એ પછી કે પ્રભાતિયા મનસુખભાઈ કરો ને કાંઈ ઘરે કાંઈ જોવાય એમ છે નહીં. ઓલી બાય કાંઈ ડેલી ખોલે ને આ બારે બે, એની કરતા અહીંયા પ્રભાતિયા કરે ને ત્યાં જાય. 4 પ્રકારની પબ્લિક હોય, 4 પ્રકારની ચા હોય. આપુડી, બાપુડી, જગુડી, ડખુડી, 4 પ્રકારની ચા હોય. બાઈ 4 પ્રકારની હોય. બાયડી, વાઇફ, અર્ધાંગના, કોઈની ઘરવાળી, 4 પ્રકારની બાઈ. જો બાપુ માઇક, વાઇફ અને માઇક બગડે, કોઈને બાપનું હરખું ન આવે. હવે આમાં સીટીયું મારે હરખું બાઈએ જો કદાચ મોરો દીધો કોઈને બાપ કીધી ન હાલે. એની ઘરવાળીએ કીધું એમ વાલા હું ધણી જેવું ઢીમ ડરી ગયું તો રોતી કા નથી? એટલે બિચારો ઉતરી ગયો. તો બીજી બાઈઓ આવીને કીધું એની મોતો વાયર, આ તારો ઘરવાળો મરી ગયો છે. એ કહીશ પણ મારે હું નામ લઈને લવું વારું, આ કોઈથી ઘોડો છેડ્યો નથી. હવે મારે એમ કહેવાય કે મારો ગળનો હારનારો ક્યાંય ગયો, મારે કહેવાય છે કે મારો બુંજાનો વેચનારો ક્યાંય ગયો. મારે કહે હું નામ લઈને લવો વારું, એની આખી જિંદગી સારું કામ તો કર્યું નથી. એટલે એને કીધું કે વાલા મુયા કંથા રણ મેં નવ સેડો નદીઓ દાન દીન. આ નગરમાં વસ્યો પણ જમન કોણ કેવું કે ભમરાળો અહીં રહી સાહેબ, આ જમને કોણ કેવું કે અહીંયા રહી. એટલે ને રામાપીર બાપો કહે જ બાપા આ ભજનમાં કે આ બધી વસ્તુ છે ને એ કોઈ તમે એવા ગુરુ મળી જાય તો તમારા જન્મ ઉદાહરણ મટી જાય. આ પૂછો નહીં પૂરા પંડિતોને, એ પૂછો ને રે સાધુ સન્યાસી ને આમાં નીજ નો રે એ ગુરુ કોણ છે રે.
પૂછો ને પૂરા પંડિતો ને, એ પૂછો ને રે સાધુ સન્યાસી ને, આમાં નીજ નો રે ગુરુ કોણ છે? जमीन केरी जात को, आ जमीन केरी जात को, ए जी आसमान के रागाज को, आई रे गगन माँ बारे मेघ वर्षे, आनार देवता कौन छे? पूछो ने पूरा पंडितो ने, एज पूछो ने रे साधु सन्यासी ने, आमा नीज नो रे गुरु कोण छे? पूछो ने पूरा पंडितो ने, एज पूछो ने रे साधु सन्यासी ने, आमा नीज नो रे गुरु कोण छे? ए साहेब के पूछो ने पूरा पंडितो ने, पूछो ने शेख सन्यासी ने, आ निज नो गुरु कोण छे? आ निज नो गुरु कहता देह नो। आमा चार प्रकारना गुरु होय, कान फूक्या गुरु होय, कंठी गुरु होय, तिलक गुरु होय, पण जो निजनो गुरु मળી જાય ને તો બાપુ આ જન્મ મરણના ફેરા મટી જાય। એટલે સાહેબ એને મહાપુરુષો એવું કીધું। આ રામાપીરે મને તમને આવી વાત કરી, પણ બાપા આપણે ને ઈ વચન વેર્યા નથી। આ બધે આવી રીતે બણગા ફેંક્યા, પણ એમાં કઈ ફેરફાર થયો નથી। હમણાં ઓલા વિદેશના ભૂરિયા બિચારા આપણા દેશમાં આવ્યા હતા, એટલે એને અહીંયા આવીને ઓલા तुलसीना क्यारे बेहीन नमो वाय भूताय धानम भयानम करीने पगे लागतो तो। એટલે બોલે પૂછ્યું ભાઈ આ તમારે શું છે? એમ કે આ અમારી તુલસા માં છે। આ બધી બાઈઓ અમે બધે હવારમાં અગરબત્તીઓ કરીને પગે લાગી, એટલે કે આ અમારી માં છે। તે તુલસાને ઉપાડી ભાઈ મૂળિયામાંથી, તમે કહું આખી લઢીને શરીરે સોંપડી દીધી। એટલે ગામડે નક્કી કર્યું મારો દીકરો આ તો અમારી માં હતા, તુલસા માં હતા, મૂળિયામાંથી ઉપાડી લઈ ગયો વાડીએ। खाजवणी नो सोड़वो गोती नमो वाय भूताय थानम भयानम करीने पगे लाग्यो। खोटी थी आ शुं छे? के आ मारा फाधर छे, मारो बापो छे। ई भाई खाजवणी सोपड़ीओ बिचारा 3 कलाक रायडू नाखी होय माड़ी ने होय बापा। तई भारत मांथी जाता जाता कीधुं बाकी तमार भारत में तमारी मां बहु हारी, बाकी तमारो बाप भूखा काढी नाख्यो छे। ते बापू अमारी मां ने ज किंमत छे, केम के अहींया तो मां एवी होय तो बापू एवा संतान निपजे। धरावीने धानने निपजे, कुळवीने माड्यूने होय, ई जेहलने जखरा निपजे, पण बापू जेनी मां होतल होय
સાહેબ બાબા સાહેબ આંબેડકરને જન્મ દેનારી પણ એક માં જ હતી. રામ ભગવાનને જન્મ દેનારી પણ એક સ્ત્રી જ હતી. મનન તમને જન્મ દેનારી પણ એક સ્ત્રી છે સાહેબ. એટલે કીધું કે એક આવે દુઃખ ઉપડે, એક આવે દુઃખ જાય, એક વિદેશ ગયો ને વિહરે, બીજો પાસે બેઠો નો પોહાય. ઈ આનંદ કે કર્મ આણંદા, ઈ માણે માણે ફેર. સાહેબ અમુક લાખો દેતા ન મળે. એ જીવણ બાપા હતા ને બહુ શોખીન હતા, અત્તર સાટતા અને તમને કહો મૂસું બૂસું ઠઠારો રાખતા. હવે આવું નાનું એવું ગામ હતું, ત્યાં જીવણ બાપા ભજન ગાવા ગયા. એટલે તમને કહું હોઈરો બોઈરો આંજીને મૂસું બૂસું અત્તર બતર સાટેલું, એમાં આવું નાનું ગામ હતું ને. એમાં રાજાના મહારાણી પણ ભજન સાંભળવા આવ્યા હતા. એટલે બાયુને ઓલા મહારાણી કહે કે જો તો ખરા આવડો બાવો ભજન ગાય અને આ કેવા અત્તર બતર સાટ્યા છે ને હોઈરા બોઈરા આવી જશે ને કેવો એને પપકો કર્યો છે. એટલે એને ઓલી મહારાણીએ આ વાત કરીને એટલે જીવણ બાપાએ સાંભળ્યું કે આ તો મારી વાતો કરતા લાગે છે. એટલે એને કીધું શું કહે છે એ બેન? એ એમ કહે છે કે જો તો ખરા અરે જીવણ બાપા આ કે આ ભગતડો અને આ ભગજન ગાવા હોઈરા આવી જશે ને અત્તર સાટ્યા છે ને એને કેટલો ભપકો કર્યો છે. એટલે જીવણ બાપાએ કીધું કે બેન કોણ છે? કે બાપુ અમારા ગામના રાજા છે ને એના ઘરેથી મહારાણી ભજન સાંભળવા આવ્યા છે. કે બેન તમે એક જો આ દોથા જેવડું ગામ, આઈના રાજાની મહારાણી, અને તું આટલા બધા હોનાનો ઠઠારો કરી અને તું અહીંયા બેઠી છો. બે બાપુ હું તો અખિલ બ્રહ્માંડના માલિકની શેઠાણી છું, હું મારે કેટલો ઠઠારો કરવો જોઈએ? એ સાહેબ આ અખિલ બનાવવા મહારાજની મહારાણીઓ બની ગયું. એ બધા જેટલા ભક્તિ કર્યા ને બધા બિચારા દાસી બની ગયા. એ જીવણ દાસી બન્યો, રોહિદાસ દાસી બન્યો. આ જેને જેને રોહિદાસ બાપાને તમે વિચાર કરો કે આ કેવા એની માથે પાટણ લીટા પાડ્યા. એ મીરાને એવો પ્રેમ થયો, રોહિદાસે એને લગ્ન લાગી. એટલે એને કીધું બાપુ કે સાહેલી અમને ભાગ્ય મળ્યો આવા સાધુ પુરુષનો સંગ, કે આ રોહિદાસ બાપા જેવાનો સંગ મળ્યો. આવા સંગ મળવાથી બાપા જેના જન્મ મરણના ફેરા મટી જાય. ઈ તો મહારાણી હતી અને રાણાના ઘરેથી રાણી. ઈ તંબુરો લઈને મંડે ભજન ગાવા. એટલે એને ઓલા એના દરબારોને બધાને બોલાવ્યા કે હાલો અમારી હાથમી પેઢીએ ક્યાંય નહોતું, અમારા કુળમાં નહોતું, અમારી પરિવારમાં ક્યાંય નહોતું ને તમારી મીરા મંડી ભજન ગાવા રામસાગર લઈને. એટલે રાણાજીએ જોશીડા તેડાવ્યા અને જો મંડાવ્યા કે એ તો જોવું તો ખરા કે બાપા આ મીરાને કંઈક થઈ ગયું છે. એટલે ઓલા જોશીડા જોયા કે બાપા આનું ક્યાંક કુંડાળામાં પગ પીડ્યો છે. દાણા જો રહેવા રાતે જોયા ને ત્યારે મીરાના ભજન હું ગયું. એ જોશીડા મારા તમે જોશ રે જુઓ ને રે, મન કે દાડે મળે મારો શ્યામ. એ જોશી મારા 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 તમે જોશ રે જુઓ આ મને કે દાડે મળે મારો શ્યામ. જોશીદાર મારો એ જોશી મારા તમે જોશ રે જુઓ આ મને કે દાડે મળે મારો શ્યામ. દુખડા ની મારી હું તો આ દુબળી રથઈ મારા નાથ. દુખડા ની મારી હું તો આ દુબળી રથઈ મારા નાથ. એ જ પાકીન થઈ ચૂપીલી પા. એ જોશીડા
જોશ રે જુઓ નહીં આ મન કે દાડે પડે મારો શ્યામ दुखड़ा मारा वाला अरे डूंगर देवड़ा हरी आ दुखड़ा मारा वाला आ डूंगर देवड़ा हरी ये जी सुखड़ा च मैनू समा एज जोशी मारा तम जोश रे जुओ आमने के दाड़े मरे मारो श्याम प्रीतरे करीने हूँ तो ये पागली रथई मारा नाथ प्रीतरे करीने हूँ तो ये पागली रथई मारा नाथ ये जीवाने विधा से मारा प्राण ये जी प्रीतरे करीने हूँ तो प्रीत रे करीने हूँ तो ये पागली रथई मारा नाथ ये जीवाने विधा छे मारा प्राण ये जी जोशीड़ा रे मारा ये तमे जोश रे जुओ ने मने के दाड़े मरे मारो श्याम बाई मीरा गावे वाला ये रोहिदास चरण नीरज हरी बाई मीरा गावे वाला ये रोहिदास चरण नीरज हरी ये जित मारा चरणों मारा घुमने ये जी जोशी मारा आ
જોશ રે જુઓ આ મન કે દાડે મળે મારો શ્યામ કે દાડે મળે મારો શ્યામ. એ સાહેબ આ મીરાબાઈ આ ભજનનો ત્યારે ઉગાવો થયો. આને જોશ જોવડાવ્યા. આ દેહની અંદર જ્યારે મનમાં તમને શંકા પડે, મનની અંદર જ્યારે તમને ભર્મ ઊભો થાય, ત્યારે સાહેબ એટલે ને કબીર સાહેબે કીધું બહોત કાલ કર સત્સંગા તબ મટે સંશય કા બંગા. મનની અંદર જ્યારે સંશય ઊભો થાય ને એ ટાળવા માટે થઈ બહોત કાલ કર સત્સંગા તબ મટે સંશય કા બંગા. જો બાપુ ગુરુ મળી જાય ને તો તમારા બધા મનના મરમ હોય કાઢી નાખે. પણ જો ધર્મગુરુ મળી જાય તો બાપા બાટલા ચડાવી દે. પણ સદગુરુ મળે ને તો હવા કાઢ નાખે. એ મનસુખભાઈ એ મોરલિયું થાઓ ને પૂછ્યો ભૂંડાઈના. જો સદગુરુ મળી જાય તો બાપુ તમારી બધી હવા કાઢી નાખે. એક કઠિયારો હતો, કઠિયારો. હવે કઠિયારો બિચારો કુવાડા લઈને લાકડા કાપવા ગયો. હવે ઓલી કુઈ હતી ને કુઈ વાવ, એ વાવની ઉપર એક ઝાડવું હતું ને કઠિયારે લાકડા કાપ્યા, લાકડું કાપવા ગયો અને ઓલાનો કુવાડો પડી ગયો વાડીમાં. કુવાડો વાડીમાં પડી ગયો ને એટલે ભગવાન એવડે કઠિયારાએ ભગવાનનો આરાધ કર્યો. એ મારા નાથ, એ મારા અખિલ બ્રહ્માંડના માલિક, એ મારો કુવાડો વાડીમાં પડી ગયો, આને કાઢી દે, મારો ધંધો ભાંગી ગયો. અને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો. ઓ આ તો ગરીબની ધા સાંભળીને અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો સીધો. શું થયું બાપા? એ મારા નાથ કે મારો કુવાડો વાડીમાં પડી ગયો ને પાણીનો ભર્યો છે, મારો ધંધો ભાંગી ગયો, મારા લાકડા કાપ્યા વગેરે અમારું ઘર કેમ મકાલવું? એટલે ભગવાન એક ડૂબકી મારીને ઓલી હોના માણેકની કુવાડી કાઢી. એટલે ઓલે કીધું બાપા આ કુવાડી મારી નથી. પાછી ડૂબકી મારી તો તમને કહું હોના માણેક ને ઝર ઝવેરા ચોટાડેલો કુવાડો કાઢ્યો કે બાપા આ કુવાડો મારો નથી. પછી પાછી ડૂબકી મારીને ઓલો હતો એ લોઢાનો કાઢ્યો. આ તો હા ભરવો એ મારો છે. એટલે ઓલો કઠિયારન ભગવાન મોજમાં આવી ગયા. જા આ હોનાની અને ઝર ઝવેરા વાળી બે કુવાડા તને દાનમાં દઉં, જા. ઓહો રાજી થઈ ગયો. આ તો એ કુવાડા હોનાના વેસી નહીં ભાઈ ફોર્ચ્યુનર ગાડીઓ લીધી ને તમે કહો જમાવટ પડી. એટલે એની બાઈ ને કહે કે મારે છે ને આ કુવાડો વાડીમાં પીડ્યો હતો ને તો મેં ભગવાનને આરાધ કર્યો ને તો મારી કુવાડી કાઢી દીધી ને એમાં મને હોના મોરના કુવાડા દીધા ને એમાં આપણે આ મોજ કરી છે. હે તો કે હાલો ને એ કોઈ મને બતાવો ને. તે આવડી બાઈ ત્યાં ગઈ જોવા, તે કુવામાં જોયું કે આમાં ભગવાન ક્યાંક બેઠો તો વાકી વરી અને આમ આડાવરું ક્યાંક ભગવાન ખૂણામાં બેઠો છે ને હારી લપટીને પડી ગઈ અંદર. અને આવડાને કીધું એ ભગવાન એ મારો કુવાડો નો કાઢ્યો તો હાલત મારી તો બાઈ મરી ગઈ, મારો મોત થા, મારી બાઈને કાઢો આમાંથી. તે બિચારો મીંડો રોવા. એ પ્રભુ મારી બાઈને કાઢો ભાઈ સાહેબ, મારા રોટલાનું બધું ભાંગીને ભૂકો થઈ ગયા. ભગવાન આવ્યો કે નાથ મારી કુવાડી નો કાઢી હોત તો હાલત પણ મારી બાઈ આમાં પડી ગઈ, જલ્દી કરો મારી બાઈને કાઢો. અને ભગવાન ઠૂબકો માર્યો, આવીને સીધી રોમા માણેક બારી કાઢી. બસ કે ભગવાન આ જ હતી બસ આ જ હતી. એલા કે તું હોના માણેકમાં નો મોયો, જર ઝવેરાતમાં એકમાં કે ભગવાન મને એ કઈ વાંધો નથી પણ ઓલી બે તમે કુવાડા દાનમાં દીધા હતા એ ખસવાતી નથી ને પાછી આ બે દેવો તો મારે ત્રણને ક્યાં રાખવી એટલે મેં હા પાડી, બાકી બીજો કઈ વાંધો નથી. એટલે આમાં એક ખસવાતી ન હોય બીજી થાય. એટલે સાહેબ આ ભગવાન એટલે એને મહાપુરુષોએ કીધું બાપુ પ્રેમને વશ થઈ ગયા રાજી. એ આમાં હું કરે પંડિતાન હું કરે કાજી. ભગવાન મારો પ્રેમને વશ થઈ ગયો રાજી. એ જેટલા બંગલામાં છે ને ભગવાન એને ઘરે ગયો જ નથી. એ આ કમાવા માટે કર્યું. એ સાહેબ અટાણે જેટલા અમુક જે કાંઈ ભક્તિના જે કાંઈ ગુરુ મંત્ર કરીને બેઠા એ કરોડો રૂપિયાના માલિક છે. એ ફોર્ચ્યુનરમાં તો આવે છે ને એના પગલાં પડાવવાના. આ આપણે અહીંયા સાધુડા બેઠા જેને ભીખને માન આપવું પડે સાહેબ, કેમ કે નામને વરેલા હોય. આવા સંતોને તમે નમન કરો તમારું થાય. આવડા તો ફોર્ચ્યુનરમાં આવે, પગલા પાડો અને 500 દિયતમાં 5 હાથ આવવા દે, 10 રૂપિયા વરણ સેટો દે. આશીર્વાદ જોઈએ એવા રિચાર્જ વાળા આશીર્વાદ. એલા જગ્યાઓમાં જાવ તો VIP દર્શન હોય થાય. 5000 રૂપિયા દે તો આગળ લાન ભગવાનને દેખાડવાના અલગ. ચાલો બાપુ આવી જાઓ, કારિયા ઠાકરના દર્શન કરી લો. પણ એવો ભાવ હતો ને એટલે મીરાએ કીધું એ ઠાકર યમને મેલ માઠેલી, અરે રે તું છો એ કલ નો બેલી, આ કાલા ઘેલાય મે અરે તારા કે વાણાન જપીએ તારો જાપ. કાલા ઘેલાય મે અરે તારા કે વાણાન જપીએ તારો જાપ.
પણ આજ દિના એમ આડતી આ તારા અન શેઠ તું સો સાવકાર ઠાકર એમને મેલ માઠેલી અરે રે તું છો એ કલ નો બેલી સાહેબ આ સબરી આવા પોકાર કરતી હતી આ ગાયું છે સબરીએ એ સાહેબ એ મેઘવાળ સમાજમાં જેને તમે શેટા રાખો છો એમાં મહાન દેવી થઈ ગઈ સબરી ગુરુ માતંગના આશ્રમમાં ભણતી હતી અને સાહેબ ઓલા અભડસેઠ વાળાએ છૂઆછૂતના ભેદ વાળાએ કીધું કે આ તો ભીલડી છે ને અમારી હારે ભણાવશો તો અમારા છોકરા ભણવા નહીં આવે ગુરુ માતંગે કીધું કે બેટા અહીંયા તારો વિરોધ થાય છે તું અહીંયા ભણવા ન આવતી કે હવે તું તારે ઝૂંપડીએ મારા રામની ભક્તિ કરજે કે મારો ભગવાન તારી ઝૂંપડીએ આવશે સાહેબ આ વિશ્વાસ આ ગુરુ મંત્ર એટલે ને કીધું કે વચન આર હે વચન હે પાર વચન હે ધંગધેરિયા અરે વચનમાં ઈશાન કર બતાવે ઓ સદગુરુ અમેરિયા સાહેબ આ વચન એને પાળી લીધું ગુરુ માતંગનું કે મારા ગુરુએ કીધું ભગવાન મારી ઝૂંપડી આવશે સાહેબ એ 7 વર્ષની હતી ને 70 વર્ષ સુધી રાહ જોઈ આપણે ગુરુ મંત્ર દીધો મહિના દી ફોન કરે બાપુ કાંઈ મારા ઘરે ફેર પડ્યો નથી તારે શેનો ફેર પાડવો છે એક ગુરુ કર્યા હતા ગુરુ હા એટલે ગુરુ કર્યા ને એટલે ગુરુએ કીધું બેટા આ દારૂ બારૂ વેચવાનું આ બધું બંધ કરી દે અને આ દારૂનો બધો વ્યવસાય બંધ કરી દે બેટા તારા ઘરે બહુ સારું થઈ જાય એટલે ગુરુએ જ્ઞાન દીધું એની વેચવાનું બંધ કરી દીધું પીવાનું બધું થોડાક દી થયા ને 6 મહિના થયા નાના ઘરે બંગલા ગાડીઓ બાડીઓ બધું જમાવટ થઈ ગયું ગુરુ મહારાજ પધાર્યા કે બાપુ જો તમે મને કીધું તું પીવાનું ને આ બધું બંધ કરી દે એટલે મેં આ પીવાનું બંધ કર્યા પછી મારા ઘરે જો હારાવાના થઈ ગયા 2 માળના બંગલા તો કે હવે શું કરે કે બાપુ હવે મેં વેચવાનું ચાલુ કર્યું છે તમે મને કીધું તું પીવાનું બંધ કરે એટલે મેં પીવાનું બંધ કર્યું પછી મેં વેચવાનું ચાલુ કર્યું એટલે આ 2 માળના બંગલા ના બધી હા એટલે છે અમારે હમણાં એક અમારા ગામના દેવી પૂજક હતા રામોદના અને અમારા બાપુજીના અંગત મિત્ર એટલે મારા બાપુજીને કે ગોવિંદ કે ભાઈ કે તારા બળનો ઢાંઢો હોય કે તું લી જાય કે હવે મારા બાપાને અમારી ગરીબ ઘર તે અમે કોઈ હારા ઢાંઢા દે નહીં એટલે આ દેવી પૂજક બિચારો મારા બાપાનો મિત્ર એટલે કે ગોવિંદભાઈ ઢાંઢા તારા બળનો હોય કે ખેતીના ધરોના ગુંડા કાઢી નાખાય ક્યાં લઈ જાય એકવાળો તે ભાઈ ઢાંઢો તો લઈ આવ્યા હાજે બાંધ્યો સવારે મારા મોટા બાપાનો છોકરો આવ્યો કે કાકા ઢાંઢો ઊભો થતો નથી એ મારા બાપાએ ફેર્યો ફોન એટલે કે સાત બાપા આનો ઢાંઢો તો ઊભો થતો નથી અલ્યા કે કાકા અમે કઈ નીણ બીણમાં આવી ગયો છે હોય છે ને ઢાંઢો છે પણ તાજી હાર મારેલી હો પૂછડા અડવા દે નહીં ઢાંઢો હવે એને બિચારાને પોલીસ વાળા હેરાન કરે અને ત્યાં ફેક્સ હતા ત્યારે ઈમેલ નહોતા એટલે એ કે મનસુખભાઈ મને એક કામ કરો ને આપણે પોલીસ વાળા હેરાન કરે છે ત્યાં એસપીમાં એક ફેક્સ ઉતારી દો ને તો અમને હેરાન ન કરે તો કીધું હાલો ગોંડલ જઈએ ત્યારે ગોંડલ કોર્ટે અમારી એક છોકરી છે ને એ ફેક્સ ઉતારતી એટલે કાગળિયો લીખો અને ફેક્સ ઉતાર્યો એટલે છોકરીએ કીધું કેટલા દેવાના થયા તો 300 રૂપિયા એટલે કે મનસુખ કાકા સતો ખરા કે કાગળિયો માથેથી ગાલ્યો હેઠે નીકળી ગયો 300 રૂપિયા છે ના દેવાના કે મેં કી બાપા આંબેડકરનો કાયદો આવી રીતે જ ગીર્યો છે હો એ કે મનસુખ કાકા તમારા આંબેડકર આખો બંધારણ લખ્યો એમાં 2 કાયદા અમારા હોય તો લખી દો કે પોલીસ વાળા જ્યાં હોય ને મીડિયા આડા દાંતડે મારવા કે અમારો કઈ વાત કે શીતળ કે ઢાંઢરા કપાવા લઈ જાવ છો જ્યાં ભાડ્યા ત્યાં મીડિયા બોથરાટો દેવા છે કંઈક મારી દેવી આનો કંઈક કરો ઓલા શિવસેના વાળા બિચારે મીડિયા હબોડવા તે અમને ફોન કર્યો એ કે મનસુખભાઈ કોઈક અધિકારીને ફોન કરો કે ઢાંઢા કાપવાના નથી કે શિવસેના વાળા આવ્યા મીડિયા લેવા છોડીને અમને બધાને કે આને કાંઈક બચાવવાનો કરો એટલે અમે વળી સીપીઆઈ સાહેબને ફોન કર્યો સાહેબ એ ઢાંઢા કાપવાના નથી ને આને મારો માં અને ઓલા શિવસેના વાળા મારે છે 5-10 મિનિટ થઈને તાર પાછો ફોન આવ્યો એટલે આ કે મનસુખ કાકા બંધ કરવાનો ફોન કર્યો તો વધારવાનો છે તમને કર્યા પછી 100 જણા વધ્યા કે અમે તો કે છોડીને જમાઈને મીડિયા લેવા હો મેં કી બાપા આમાં આવો તો થોડોક થાય જો હે આ જગતમાં એટલે એને જેની માથે શંકા પડી પછી આ જગતમાં છે ને ભગવાનને હક લેવા દીધું નથી ભગવાન રામ હતા ને એની રજ ઉપર શક પડી કવિ કાગ બાપુએ લખ્યું એટલે ઓલો અહલ્યા નામનો પથ્થર હતો એની માથે ઓલી ભગવાન રામની રજ પડી ને એટલે એની બાઈ બનાવી દીધી
હવે એ વાતનો હુલકો ઉડ્યો કે ભાઈ એ તો બધું ઠીક કે ભગવાન છે ને એના પૈયે રજ રહીને એ ઓલા પથ્થર માથે સોટી હતી ને એની માથે ધોવાનું હતી, અહલ્યા નામનો પથ્થર બાઈ બનાવી દીધી. હે હા કે ભગવાનની રજ છે કામણગારી. હવે રામચંદ્ર ભગવાન જેવા માણા અને ઓલા ભીલડાને ખબર પડી કે હવે અમારે કે બાપા સામે કિનારે જવું છે. રામ લક્ષ્મણ ને સીતા ત્રણે ગયા ને એને કીધું ઓલા ભીલને કે બાપા મને નાવમાં બેહાડીને સામે કાંઠા લઈ જાય ને અમારે ગંગાના તીર જવું છે. કે બાપા તમે રામ ભગવાન છો? તો કે હા. કે બાપા તમે બિહાડે નહીં. કે કા? કે બાપા તમારી રજ છે કામણગારી, આ રજ મારી નાવડીમાં જો અડે તો બાપા મારી હુડકી રહીની બાઈ બની જાય. એટલે ને કવિ કાગ બાપુ કીધું કે પગ મન ધોવા દ્યો રઘુરાયજી, આ રજ તમારી કામણગારી એ વાલા મારી નાવડી નારી બની જાયજી. એ બાપા તમારી રજ કામણગારી કે મારી નાવડી રેની નારી બની જાય. આ રામ લક્ષ્મણ જાનકી એ તો તીર ગંગાજી માં જાયજી. પણ આ વેમ પડ્યો છે મનમાય એ પગ મને ધોવા દ્યો રઘુરાય, એ મને શક પડ્યો છે મનમાય પગ મને ધોવા દ્યો રઘુરાયજી. કવિ કાગ બાપુ લખે કે હે ભગવાન હવે મને પગ ધોવા દ્યો, નકર હું તમને મારી નાવમાં બેહાડી નહીં. એટલે ભગવાને કીધું જો તો ખરા હવે મારે શું કરવું કે આ મને કઈ આમાં બેહાડશે નહીં. એટલે ને આ રજ તમારી કામણગારી એ વાલા મારી નાવડી નારી બની જાયજી. હે બાપા તમારી રજ છે કામણગારી, આ રંક જનની રાવ હાંભળી એ મને પગ મને ધોવા દ્યો રઘુરાયજી. એ સાહેબ મારી રંગ જનની રાવ સાંભળો, મારી નાવડી જો નારી બની જાય તો બાપા મારી તો આજીવિકા ટળી જાય. હે ભગવાન મને પગ ધોયા સિવાય હું તમને આમાં બેહવા દઈ નહીં. આ ભગવાનને એવું થયું આ અખિલ બ્રહ્માંડ નો માલિક ગરજ કેવી જો ન ગણાય એ પગ મને ધોવા દ્યો રઘુરાયજી. એ બાપા ગરજ કેવી. આટલે જાનકી બેઠા બેઠા માં સીતાજી દાંત કાઢતા હતા કે જો તો ખરા અખિલ બ્રહ્માંડ નો માલિક આ પગ વગેરે ધોવા દે ને બોલ્યો કઈ સામે કાંઠે લઈ જાય નહીં. એટલે ભગવાન રામને કીધું કે એક કામ કરો બાપા, તમને જો એવો શક હોય તો હું પૈસા ચડાવું, તમારે પગ મને ધોઈ લ્યો. પગ ધોયા. હવે ઈ પાણી ભેગું થયું. હવે આને પડ્યો શક કે આ પાણી જો ક્યાંક મારી નાવડી નડી જાય તો મારી નાવડી ભાંગી જાય, અને જો આ પગ પીવાઈ જાય તો કેટલી બાયું બની જાય. હવે મારે કરવું હું? આ પાણીનું પગ ધોયું આ પગ ઢોળવા. ઓ ભાઈ ક્યાંય ધૂળ રેવી ન જોઈએ. ભગવાન રાડ્યું નાખે કે મારા પગ હવે બરસેલા, પણ ઓલ્યો મૂકે નહીં કે આમાં જો ક્યાંક ધૂળ રહી ગઈ તો મારી નાવડી ભરી જાય. ભાઈ સાહેબ હવે આનું કરવું. એટલે એને કીધું કે આ રંક જનની એ નાવ સાંભળી એ મારી આજીવિકા ટળી જાય, પગ મને ધોવા દ્યો રઘુરાયજી. એ બાપા મને પગ ધોવા દ્યો. ઈ પગ ધોયા. આ જાનકી બેઠા બેઠા મલકાય, બેઠા બેઠા દાંત કાઢે કે આ ગરજ કેવી ગણાય કે ભગવાન જેવાને પગ ધોવા પડ્યા. આ સાહેબ જેની જેની માથે શક પડ્યો હોય, રામ ભગવાનના જોશ વિશ્વામિત્રએ જોયા હતા, પણ જેને કવિ કાગ કે જેને સીતાજીનું સુખ જેને કદી ન મળ્યું કાગડા. આખી જિંદગી માં સીતાજીનો નાનો વિયોગ રહ્યો. એ ગંગાનો પુત્ર ભીષ્મ સાહેબ બાણની સૈયામાં હોવાનો વારો આવ્યો. એટલે ભીષ્મને કીધું બાપુ તમે તો ગંગાના પુત્ર, તમારે કેમ આ ભોગવવું પડ્યું? કે સાહેબ જ્યાંથી દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા હતા તેથી તમે આંખું ઢાળી ગયા હતા. બાપુ તમારે આ ફળ આજ ભોગવવું પડશે. આવા મહાપુરુષોએ આ ફળ ભોગવાને આપણે મૂર્ત છોગડિયા જોઈ જોઈને કંઈક મને કંઈક સુખ થાય કોઈ દી થાય. એ ભગવાન જેવાના મૂર્ત છોગડિયાના જોયા તોય જેને દુઃખ ભોગવવું પડ્યું એ ભગવાન કૃષ્ણ ભગવાનના રૂખમણી રિહાણા કે હવે હું મારા નાથ તમારી ભેગી નહીં આવું, મારા માણીગા ફેરવી ફેરવીને ઠાકી ગઈ છું. કેમ કે ઓલા ભીલડા વાહ કર્યા, કેમ કે કંસાયરે વેર હતું. એટલે ઓલા કંસે નક્કી કર્યું કે આ કાંઈ મને પૂગવા દે નહીં. એટલે ઓલા ભૂલડાને કીધું કે આને તમે જ્યાં ભેગો થઈને માર નાખો. ભગવાન કૃષ્ણ ભગવાન હાલી હાલીને બધાય ગયા. ઈ દ્વારકા ગયા તોય એની સલામતી નો રહી. એટલે બેટ દ્વારકા પાણી વિસર્યા. ન્યાય ભગવાનની સલામતી નો દેખાણી પછી ન્યાથી ભાગ્યા રૂક્ષ્મણી કૃષ્ણ ભગવાન બે તુલસી શ્યામમાં રોકાણા.
માં રૂક્ષ્મણીજી રિહાણી ગયા ને ઉપર ડુંગરમાં ચડી ગયા. આને કીધું હવે ભગવાન હું તમારી ભેગી આવે નહીં, મારા કેટલાક માણીગા ફેરવવા રોજ ઉઠીને આ રોટલા કરી કરીને થાકી, તમારું કાંઈ ઠેકાણું નથી, હવે તમે જાઓ, હું આવે નહીં. ઈ ભગવાન કૃષ્ણ ભગવાન હાલીને ગયા, ભલકા તીરે ગયા અને ભીલડો વાહો વાપી ગયો. નક્કી થઈ ગયું ભગવાન પોતે હુતાશ. એક તીરકામઢું 3 પદ વિધાન તો ભગવાન જેવાના ભલકા તીરે ભીલના હાથે મરાવવાનો વારો આવ્યો. સાહેબ આવા કેવા કર્મ કર્યા છે? તમે એવું માનો છો કે વિધાતાએ અમારા કર્મ કર્યા ને વિધાતાએ જે લેખ લખ્યા હોય એ પૂરા કરવા પડે ને આવો વાયકો ઉડ્યો એટલે ભગવાનને કીધું ભગવાન તમારા 14 વર્ષનો વનવાસ આ કેમ આ ભોગવવું પડ્યું? એટલે ભીમને બધાને વાત કરી એટલે કીધું બાપુ આ વિધાતાના લેખ હોય ને પૂરા કરવા પડે. એટલે હનુમાનજી આ ભગવાન ભેગા આપણે જ રહ્યા હતા હો, વાંદરા થઈને બાલી સુગરી ની બધા આપણે હતા, બધા મારા કાકા બાપા ભાઈઓ, મારા બાપુજી ની બધા હતા, સુગરી બાલી ની બધા. આ તો મોઢા બધા સીધા કર્યા, માંડ સર્જરીઓ કરાવી. કેમ કે આપણે આદિ માનવ માંથી માનવ બન્યા છીએ. હે ભાઈ, એ બધાએ કીધું કે બાપુ વિધાતાનો લેખ હોય એ પૂરો કરવો પડે. હનુમાનજીને ખબર પડી ગયો શું છે? બાપુ પાતાળ લોકમાં વિધાતાએ ભગવાન રામના લેખ લખ્યા 14 વર્ષના. હનુમાનજી માર્યો ઠેકડો કે મારા રામના લેખ આવા લખાય? પાતાળ લોકમાં જઈ આ ઉદાહરણો છે સમજાવવા માટેના. એ વિધાતાનો સોટલો પકડીને મીંડો ઢીકાવવા. હા, એટલે વિધાતાએ કીધું મને મૂક તો ખરો, પેલા મને હા તો બરવા દે, હું થયું નહીં કે તું બોલ મારા રામના લેખ હું કામ આવા લખ્યા. એલા પણ મને વાત સાંભળી, હું થયું છે એ તો કે તમે મારા રામના લેખ 14 વર્ષના હું કામ લખ્યા? એ કે હાલ તારા રામના લેખ મેં લખ્યા, મારા કોને લખ્યા? કા સોટલો પકડીને ઢળડીને મને કહ્યું ધબધબાવે છે? એ સાહેબ આ કરનારો કોક જુદો છે. એટલે કબીર સાહેબે કીધું, શું કીધું ભાઈ તબલસી લગાડો? આ જ્યાં જોવું ત્યાં તું નહોતું, આ એસો ખેલ રચો હે મેરે દાતા, જ્યાં જોવું ત્યાં તું નહોતું, આ એસો ખેલ રચો હે મેરે દાતા, આ જ્યાં જોવું ત્યાં તું નહોતું. ऐसो खेल रचो है मेरे दाता, आ ज्યાં જોઉં ત્યાં તું નહોતું. અરે કીડી માં તું એ નાનો લાગે, હાથી માં વળી એ મોટો તું. આ માવત થઈને એ માથે બેઠો હાકવા વાળો એ તું નહોતું. आ ऐसो खेल रचो है मेरे दाता, आ ज्યાં જોઉં ત્યાં તું નહોતું. ऐसो खेल रचो है मेरे दाता, आ ज्યાં જોઉં ત્યાં તું નહોતું. આ ચોરી કરવામાં એ ભેગો હાલ્યો, આ પકડવા વાળો એ તું નહોતું. આ ऐसो खेल रचो है मेरे दाता, आ જ્યાં જોઉં ત્યાં તું નહોતું.
બેઠો તું આ નરનારીમાં એ એક બેઠો આ નરનારીમાં તું નો તું આ એસો ખેલ રચો હે મેરે દાતા આ જ્યાં જોઉં ત્યાં તું નો તું આ કહે તો કબીરા એ સુનો મેરે સાધુ આ ગુરુ બન કર તું आयो तू ऐसो खेल रचो है मेरे दाता आ जा जो त्या तू नो तू समाधि जड़े ए प्रेम धरी ने ए आवे चरण माचन सदगुरु बाई न करे गुरुना हाथ ने भाई ये त्राण करे हाय ने तो जमड़ाय ए तरवेणी ना आ तरवेणी ना तीरनी ऊपर सुन मा समाधि डले गुरुना आज रे भाई आचरण करे हारे येने तो जमड़ाय न हो करे महासतवादी जने पाचर पांडवो ने यमाळा मा जईने बापा हाड गाळे ये भाई महासतवादी जने ये पाचर पांडवो ने यमाळा मा जईने ई हाड गाळे पण आ कळजुगनो वारो आ कळजुगनो वारो ए बेटो भाई जेने शिक्षा होया ने आ पड़े गुरुना आ जेने बापा ये तरण करे हा येने तो जमड़ायन हो करे येने तो जमड़ायन हो करे ए संतो के जे तरवेणी ना तीर नी ऊपर जेने शून्य में समाधि ढळे बापू जेने गुरुना चरण કર્યા હોય તો પછી એને જમડા શું કરે આ ગુરુના ચરણ કરવાથી એ બાપુ જેને એટલે ને કીધું કે ગુરુ પદ પંકજ પૂજતા જેને 14 લોક પૂજાય અરે બાપુ શિવ વિરંચી શારદા જેને ગુરુ તણા જસ ગાય જેને જેને ગુરુના અખિલ બ્રહ્માંડની અંદર જેને એટલે કીધું કે ગુરુ ને ગોવિંદ દોનું ખડા મેં કિસી કો લાગુ પાઈ અરે બાપા બલહારી ગુરુ મારા દેવની જેને ગોવિંદ દિયો બતાય ગુરુ વગરનો કોઈ દી ગોવિંદ મળે નહીં નકર મારા બાપાનું નામ ગોવિંદ છે પણ ઈ ગોવિંદ એમના ભેગો થવાય નહીં ગુરુ વગર પારખ પદ થાય શકે
नहीं। એટલે ને કીધું કે ગુરુ ને ગોવિંદ दोनों खड़ा में किसी को लागू पाई बलहारी गुरु मारा देवनी जन गोविंद दियो बताई। आ गुरु महाराज ने मरवाथी એટલે ને કીધું બાપા એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે એ ભાઈ બ્રહ્મનો દાગો આ ગુરુએ બતાવ્યો ને બ્રહ્મ માઈ તો આ બ્રહ્મથી ને ભળે એ બાપા હા એમ કાંઈ વાંધો નહીં એ ભાઈ બ્રહ્મનો દાગો આ બ્રહ્મનો દાગો જેને ગુરુએ બતાવ્યો જેને બ્રહ્મા ઈ તો બ્રહ્મથી ને ભળે અરે બાપુ નિરાકાર છે આકાર વિનાનો જેને કોક મહાત્મા કળે એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કહે છે એ ભાઈ બ્રહ્મનો દાગો આ ગુરુએ બતાવ્યો ને બ્રહ્મા ઈ તો બ્રહ્મથી ને ભળે। બ્રહ્મનો દાગો આ ગુરુએ બતાવ્યો ને બ્રહ્મમાં ઈ તો આ બ્રહ્મથી વળે પણ નિરાકાર છે એ આકાર વિનાનો છે ને કોક મહાત્મા કળે ગુરુના આ છે ને બાપા એ તરણ કરે હારે એને તો જમણાય ન હું કરે। समाधि ढले गुरुना आज ने बापा ये चरण करे हाय ने तो जमड़ाय न हूं करे ये ने तो जमड़ाय न हूं करे ओ ये ब्रह्म नो धागो जेने गुरुए बतायो ब्रह्म कहता निराकार से પછી એનો આકાર હોતો નથી એટલે ને સંતોએ કીધું ગગન મંડળની ગોખ માતક જેને નર સૂતો છે નિરાધાર અરે ત્રણ પુરુષ જેની સેવા કરે છે ને રામ કબીર ને રણુકાર આ દેહની અંદર જ્યારે જ્યોત પ્રગટ થાય ને સાહેબ પછી એને બીજી જ્યોત જલાવવાની જરૂર નથી। ભગવાન બુદ્ધે પણ એ કીધું કે અપો દીપો ભવ પાલી ભાષામાં અપો દીપો ભવ તમારા આત્માની જ્યોતને જલાવી દો પછી બીજી જ્યોત જલાવવાની જરૂર નથી। ઉગારામ બાપા એ જ વાત કરી કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે ઉગારામ કે આ ઘટમાં અખંડ ઝાલર વાગે આ ઘટની અંદર ઝાલર વાગી રહી છે એની વાત ભવાની સાહેબે કીધી કે નહીં એને તત્વ આ નહીં એને તાર નહીં એને તાર એલા કહું તો કેવાય નહીં આ બોલે 52 ની બાર તમે જોજો રે હે આમાં સંતરીનો વગાડનારો કોણ છે આની અંદર સંતરી વાગે છે
એની એ વાત દાસી જીવનના દીકરા દેહળ ભગત ને એના શિષ્ય દાસી કાળો ધોરખાંડ ની અંદર થઈ ગયા. એને કીધું કે આમાં ઘડી પળના આમાં ઘડિયાળા વાગે. તમે જોઈ લે માયલા શહેરમાં બેઠો બેઠો કોણ બોલે? આ સાહેબ આ સંતની વાત. નકર આ બધી જે અંધશ્રદ્ધામાં માણા પડી ગયા છે ને હાસી વસ્તુ જડી જ નહીં. અમારા ગામમાં હમણાં દશામાના વ્રત હતા ને, બસારી દશામાની ભૂઈ હતી. તે બસારી બે હાથે ધૂણતી હતી, ખમા મોરા ગઢવાળીઓ, ખમા હું દશામાં હો હાંડડીની અહવારી. એટલે એનો ઘરવાળો બિચારો સેટો ઊભો ઊભો લાઈનમાં કહેતો હતો, ભાઈ બધા લાઈનમાં પગે લાગો. એટલે વ્યવસ્થા કરાવતો હતો. એટલે બધે શરમાઈ એલા તારા ઘરે દશામાં અને તું તો પગે લાગતો નથી. એલા કે મારી ઘરવાળી છે. એલા કે પણ અટાણે તો દશામાં છે, અટાણે ક્યાં તારી ઘરવાળી છે? એટલે આ બસારે બાઈ એને શરમાયું. એટલે ઓલી બાઈ બજારી બાઈ પગે લાગવા જાતી હતી ને, ધીરો ધીરો ઓલ્યો હાઈલો. એટલે ઓલી બાઈને ખબર પડી કે અમારા સ્વામીનાથ આવે છે. એટલે વધારે અવતાર આવ્યો. ખમા હું મોરાગઢ વાળી હો, એ માંગ માંગ, હું સમજો માંગે તો દીકરા દઉં, એ હું દશામાં બોલ્યા પછી બીજું ન બોલું હો. એટલે ઓલો એમ એમ પાહા ગયો, એમ માતાજીના અવતાર મળ્યો વધારે આવવા. એટલે ઓલો પાહા ગયો ને એમ માતાજી હોળે કળ્યા મળ્યા બોલવા કે માંગ માંગ દીકરા માંગ. એના ઘરવાળાને કહી માંગ માંગ દીકરા કઈ માંગ, આજ હું દશામાં બોલું કે તું માંગી કરી દઉં. કે માડી તમે તો હમીરા હાથ દિવસો માડી કેટલીના દુઃખ ભાગ્યા. માડી તમે તો કેટલાની લોનું પાર પાડી દીધી, કેટલાને દીકરા દીધા માડી, કેટલાના તમ તો માથાથી બધા વિઘન હતા હારી લીધા માડી. તો કઈ માંગ બટા, તો કઈ માડી તમારા બાખેલા ભોય ન પડો. ના દીકરા આજ માંગ કઈ તું માંગી કરી દઉં. તો માડી કઈ છૂટા છેડા થાય કઈ કરો. તો કઈ ઈ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. મારી છૂટા છેડા દિયો. તો ઈ તો દીકરા થા જ નહીં, તારે જે કરવું એ કરે. હજી 100 પછી કરે તારી માથે. દશામાં કેસ કરે, દશામાં રીહામણે જાય ઘણી વાર. હા એટલે આ સાહેબ આ જગતનું છે. એટલે આ જે કાંઈ એટલે ને મેકરણ દાદાએ કીધું કે તમારી કુળદેવ કરતા તો કૂતરી હારી. એ સાહેબ આ માતાજીના મઢમાં બેઠી હોય એને ધૂપ દીવા ઘીના અગરબત્તીઓ તાવા કરો, પણ જો સોર ખાઈબકા હોય અને બાકોરું પાડીને બધું લઈ જાય તો મઢમાંથી માતાજી ઉઠાડે નહીં, મરો મરો તમારા બાપા બાયુના લટકણિયા ને બુટિયા ને બધું લઈ જા. પણ જો કૂતરી પાળી હોય તો ભહી નાખા લતાન સગાડે, જાગો જાગો તમારો બાપ કોકો જાય ના કર્યા છે. પણ હવે નથી વાંધો આવતો. હવે ખબર પડી ગઈ કે આને કૂતરી આને જ કહી છે. નકર કૂતરીમાંથી કેસ કર્યો. મનસુખભાઈ દેવીને કૂતરી કીધી. એટલે મેં કીધું દેવીને નથી કીધું, મેકરણ દાદાએ કીધું. એટલે એને કીધું કે મોટા મહીપતિ અને ગજબ હતા ગંભીર, જેના સબળ એના શરીર અમે મહાણે જોયા હતા મેકરણ. એ સાહેબ આવા મહાપુરુષોએ તમારી મારી દશા આ સદગુરુના ચરણમાં ગયા સિવાય તમારા મનના મરમ ભાંગશે નહીં. એટલે ને કબીર સાહેબે કીધું કે કબીર કુવા એક હે પનિહારે અનેક, બર્તન સભી કે ન્યારે ન્યારે સાહેબ પાણી સભી ને એક. એટલે કબીર કા બેઠો ઈ બોલ્યો નહીં, ઓલા ઉભે કીધું નહીં આવ. કબીર કા હું તો ઈ હળવળ્યો નહીં, મેં કિસી કો લાગુ પાય. એ સાહેબ આ જગત છે ને ઈ ધારે એવું કરે ભાઈ. અમારા ગામની અંદર એક સાધુ આવ્યા હતા. હવે ઈ બિચારા જ્ઞાનની વાતો કરતા હતા. હવે આ જગત છે ને સાહેબ, એટલે ને કીધું મુર્દા છે કે આ લોકના સાગર વિશે નાવથી તરસો નહીં, આ દોરંગની દુનિયા બાપુ આના ધોખા કોઈ કરશો નહીં. એ સાહેબ આ ઘડીક થાય તો હાથીની અંબાડીમાં તો બેહાડે અને ઘડીક થાય તો ગધેડ કાઢે છે. આ જગત છે, આમાં કોઈ તરવાનું સાધન છે નહીં. બાપુ બિચારા જ્ઞાનની વાતો કરતા હતા. એટલે હવે એને તો કાંઈ બીજી ખબર પડતી નથી. બિચારા સાધુ હતા, વાતો કરતા હતા, મોટી મોટી દાઢી, મોટા મોટા વાળ. એટલે એને કાંઈ જ્ઞાનની ખબર જ નહોતી. એટલે અમારા વારે કીધું ભાઈ એ તો બધું ઠીક, આ છે ને કાંઈ આને કાંઈ બીજી જ્ઞાન નથી. એટલે એ બધા 10,000ની પબ્લિક બેઠી હતી ને એમાં એક નટકટ હતો, એ ગયો ત્યાં જઈને બાપુનો દાઢીનો વાળ તોડ્યો. હા, અને ગામથી ઊભું એ કે તે અમારા બાપુનો વાળ હું કામ તોડ્યો? એ કે તમને ખબર નથી, આ એટલા બધા બાપુ સતવાદી છે. આ વાળ રહ્યો એ પેટ્રોલની ટાંકીમાં નાખો પેટ્રોલ નો ખૂટે, ઘઉંની કોઠીમાં નાખો ઘઉં નો ખૂટે. ગામથી ઊભું તે બાપુના દાઢીના તો લઈ લીધા, માથા નહીં ચાલુ કર્યા. બાપુ રાડ્યું નાખે પણ મૂકે નહીં, કેમ કે આ જગત છે સાહેબ. એલા આટાણે તમે શું સતુભાન મેલડી ભૂકા કાઢના કઈ દીકરા દઈશ. મેં કે એલા ભોટા પડો એમ દીકરા થાય તાવેમાં હાથ નાખે. આ જગતમાં અંધશ્રદ્ધા
એટલી બધી આંટો લઈ ગઈ સાહેબ કે એનાથી કઈ પાર પડે એવું નથી. એટલે ને પ્રેમ સાહેબ મહાત્મા કેશભાઈ એ ભાઈ પાંચ તત્વનું બનાવ્યું પિંજરું ને અણગણ બેઠો ઈમાં અવાજ કરે. ભાઈ પાંચ તત્વનું એ બનાવ્યું પિંજરું ને અણઘણ બેઠો એમાં એ અવાજ કરે. પણ એ અવાજ ના તો એ અવાજ ના તો એ થઈ જાય સુનકારા ત્યાં તો સુખ મોણા માળાવું કરે ગુરુના. એ અવાજ ના તો સુનકારા ન્યા તો સુખ મોણા માળાવું કરે ગુરુના. આસને ભાઈ એ ચરણ કરે હારે એને તો જમણાય કરે. સમાધિ ઢળે ગુરુના. આજને ભાઈ એ ચરણ કરે હારે એને તો જમડાય ન કરે. આ એને તો જમડાય ન કરે. આ અમારા સાજિંદા હું ના પડું તોય કઈ નહીં મૂકવું નથી. દબાટી બોલાવે મોરે મોરો દઈશ. એટલે साहब कबीर साहब कीधु उन घर की कोई शान समझाओ ये ब्रह्म कहाँ से आया. ऐ साहब कबीर के उन घर की कोई शान समझाओ ये ब्रह्म कहाँ से आया. अरे साहब शिव जी का जब जन्म होता तब से वहां का भेख हमारा. अरे चंदा नहीं है, सूरज नहीं है नवलक तारा. अरे शिव जी का यदि जन्म होता तेदुना से भेख हमारा. साहब એ આ શબ્દની જેને જેને મારામારી કરી હોય, જેને બ્રહ્મ સ્વરૂપને ભેટતા પછી નર ન્યા નથી રહેતો આકાર. એ રૂપથી ભગવાન જુદો છે, આ દેહથી ભગવાન જુદો છે. નકર તો મારી ઘરવાળીનો ને અમારા બે જણાનો ફોટો ઓહરીમાં રાખ્યો છે. પણ શાક બનાવટ અને બાઈએ કોઈથી ફોટાને પૂછ્યું નહીં. તમે ને કહું છું એનું શાક કરવું, એને ખબર છે ફોટામાં રહ્યો ખોટો છે. હાસો પ્રોગ્રામ દેવાઈ ગયો છે. એ ફોન કરીને પૂછે ક્યાં છો, ફોટાને પૂછે કેમ કે રૂપથી આ જુદો છે, આ એનાથી પણ અલગ છે સાહેબ. એટલે ને કીધું કે અનુભવની વાત છે, અટપટી જોગ કળાની ગુરુ ગતિ ઝીણી. જ્યારે સદગુરુના વેચા વેચાઈ ત્યારે આપે અભય પદની નિશાની. સાહેબ આ દેહને વેચી નાખવો પડે એ ગુરુના ચરણમાં. એટલે ને કીધું કે ધન ગુરુ દાતા ધન ગુરુ દેવા. આ મારા ગુરુએ મારો દેહનો ઉદ્ધાર કરી નાખ્યો. એ જીવા મારા ગુરુજી એ શબ્દ એ સુનાયો. એ ખાલ રે પડાવું રે મારા આ શરીર તણીને રે. એની મોજડી સીવડાવી રે મારા ગુરુને પહેરાવું નહીં. તોય
ગુણ ના ઓસી ગણ કેમ થાવે આ ધન ગુરુ દાતા મારા આ ધન ગુરુ દેવારે અરે એવા મારા ગુરુજી એ શબ્દ હે સુનાયો એવા મારા ગુરુએ મને શબ્દ આ દેહનું પરિવર્તન કરી દીધું સાહેબ એટલે ને રવિરામ મહાત્માએ કીધું કે વાણી અમારી ફીર ગઈ ઓહી તન ને ઓહી દેશ ખારી હતી અને મીઠી કરી દીધી જેને મળી ગયા સદગુરુના ઉપદેશ એલા ગુરુદેવની વાતો કરો ને રાતે દાણા જો અમાર કા વાહમાં બે ત્રણ ભગતડા છે અમારે વાહમાં બે ત્રણ ભગતડા રાતના દાણા જોઈને દિવસની ઉગારામ બાપાની જીવનની વાતો કરેલી મેં કીધું આવા દોરંગે ભેગા નો બેતા આમાં જીવન ડાડો કે પદ પોતાની જાય એલા ઘડીકમાં ગુરુન કે ઘડીકમાં ચેલકાન ઘડીકમાં મોટા પીર થઈને પૂજાય એ જીવન કે એવા દોરંગે ભેગા ન બે જો આત્મ જ્ઞાની બની જાય ને પછી ભજન બીજાનું કરે નહીં એટલે પ્રેમ સાહેબ મહાત્મા કહે છે એ ભાઈ આત્મ હોય જ્ઞાની ને અભે પદ પાયા પસે ભજન બીજાનું ઈ કોઈ દી નો કરે હોય જ્ઞાની ને અભે પદ પાયા પસ ભજન બીજાનું ઈ કોઈ દી નો કરે પણ ખાન ને ચરણે એ ખાન ને ચરણે એ બોલ્યા છે પ્રેમ હંસ અમર પુરુષ એને વરે ગુરુના આજ ને ભાઈ એ ત્રણ કરે હારે એને તો જમણાય સદુરે ગુરુ નાને ઓલા વૈદડા હું જાણે એની એવા એ લાગ્યા રે બાણ જેને એ સદુરે ગુરુ નાને ઓલા વૈદડા હું જાણે એની એવા જેના પિયુનું ખોળી જોયું આ દેહનું જેને ખાત રે આવ વિચાલી હોય નારી એ હાલ રે વલખતી આ તો અણલેખાની તો ખાયેલા તો એવા વિચાલી હોય નારી એ હાલ રે વલખતી પણ લેખાની તો ખાયેલા તો
અંકા સારે તોય મેલ નહીં પીયું કેરું કાતો એ લાગ્યા રે બાળ જેને એ બાપા સતર ગુરુ નાને એ ઓલા વૈદડા હું જાણે એની એવા તો ઓલા વૈદડા હું જાણે એની વાતો ઓલા વૈદડા હું જાણે એની વાતો બોલીએ સદગુરુ મહારાજની હવે આપણે કોઈ બાપુમાંથી કોઈ બે ભજન ગાતા હોય તો પધારજો આ સંતવાણી છે આમાં બધાને આનંદ કરવાનો હોય અને આપણે માતાઓ બહેનો કોઈ હુતા નહીં આપણે રામાપીર રાસ ગરબા કરશું એટલે કોઈને હુવાનું નથી આજનો દી આનંદ કરવાનો આવો પલ પાછી મળશે નહીં ગઈ પલ ફેર નહીં આવે કરી લેને બંદગી બાપુ ગઈ પલ ફેર નહીં આવે એટલે મનસુખ ગોવિંદ તમારી યારે રાહડા રમશે આજે